આ મારું 500 પાટણ હા ખરેખર આજ ધંધો ખોલવો નહીં ભલે બન રહ્યો પણ પેલા કડવાએ મારા ઓડિશાએ ફ્રીમાં મારી દાબેલી બધાને ખબર જ દીધી હતી ને એનો આજ મારા બદલો લેવો પડશે અને આજ બદલો લીધા વગર હું નહીં રહું પણ કઈ રીતે બદલો લઉં એ મારે વિચારવું પડશે. આયુ એક કરવા દે તો જ બદલો લેવડા હા કડવા જોડે જવા દે. આ ધંધો ખોલવો નહીં, આ ધંધા ઉપર રજા પણ આજ કડવાનો બદલો લેવાનો એ ફાઈનલ. એ ચંપુ ચોટલી ગંધા કરી રહી છે બસ આ ઊંઝ્યા તા યાર બેહવાનો ટાઈમ નહીં. હું કહું તને પૂછ્યું તું એ પીઝો કાઢેલો હા કીધું પીઝો કાઢેલો છે પીજો હા એ કેવું આવે વળી રોટલા જેવો આવે લે આવું કેવો આવે રોટલા જેવો આવે કોઈ દાલ પીઝો જોયો જ નહીં. એટલે કદી બાપ ગુજરાત ભારે નહીં યાર મેં તો હર ચંપુડા તારી જિંદગીમાં ધૂળ પડી મરી જા મરી ગયો. અલે પણ યાર નોમત પહેલી વાર વાપરી મેં તો યાર ગંડા હા તે તારે પીઝો ખાવો હા હા તારે પીઝો ખાવો હા એ કેવું આવે રોટલા જેવો આવે લે કહું તો હું. હા તો રોટલા જેવો આવે તો યાર ઘેર બનાવી દઈએ એમાં યાર ચિંતા કરો ડોશી બનાવી દઈએ આપણે તો એટલે એ બાજરીનો રોટલો નહીં તાને? આ તો પીઝો અલગ આવે. એવું હવે જો તારે પીઝો ખાવો હોય હા. તો 100 રૂપિયા તું મને હાલ અને અડધો કલાક કેડી મારા ઘેર આવી જા હું તને પીઝો ખવડાવી દઉં. રૂપિયા ઓવા એટલે પણ સો રૂપિયા યાર તો ખર્ચવા નાવી નાખે ઘેર બનાવી દઈએ જો ડોશી મસ્ત રોટલો બનાવશે ઉપર મરચું નાખશે છાસ ને બધું બે જણા ખાઓ ને ખોટા ખર્ચો કરાવો યાર એટલે આ પીઝામાં એવું બધું ના આવે. હા. અલગ આઈટમ આવી આખી અલગ આઈટમ એવો તો તું એ નહીં ખાધો તારી ડોશી એ નહીં ખાધો હોય પીઝો તો સમજો. રાખી બોલો ને તો વાપરી જાય યાર જો હા તારે ડોશી ખાવો હોય ને તારે ખાવો હોય તો 200 રૂપિયા તારે એકલા પીઝો ખાવો તો 100 રૂપિયા. અને ત્યાં રાશી બધું હરી અડધો કલાક કેડી મારા ઘેર આવી જા હું તને અત્યારે નહીં યાર હોજે રાખો ને હોજે ના મેળાવા લ્યા કેમ? અત્યારે રાખે બંધ 100 રૂપિયા આપી દે અડધો કલાક કેડી મારા ઘેર આવી જા હું તને પીઝો ખવડાવી દઉં. એવું ઓવા હે રોધેલું ને ઘેર હા નહીં ખાવું એક કામ કરું હા 100 રૂપિયા કેન્સલ કરો મારું એ ખાવાનું એક લેતા આવું થોડું ના તો તને આબુ રહેવા દે હા? ચાલશે તને નહીં લઈ જવા હવે અલ્યા પણ અહીં તો અભળત ખરા વાળી વાત 100 રૂપિયા લોતાલ ન કરે આપણે આવું શાંતિ રાખો કોણ આવી તો કો એ તો ગોમ વાળા બધાય આવી તું લાઈન ખાલી 100 રૂપિયા બધા આવી ઓવા ઉભા રહો, હું લઈને આવું 100 રૂપિયા 100 રૂપિયા કીધામ રાખતો ને ઢોકણી પાણી લઈને મરી જાય ના કરતા આઈ જોજો કા કોઈ દાડો પીઝો પાડ્યો નહીં. અલે આ જિંદગીમાં તમે શું કરવાના લા હે એક પીઝો પાડ્યો નહીં તમે જોજો એ આયો એક તારી ખાખડી પોધા અલ્યા હિસાબ ડોશી જોડે હોય ને એટલે અમે છે ને તમે ડોશીઓના ગુલામ જ છો. ડોશીઓનો જ હિસાબ આલા રાખવા તમારા કોમ નહીં. અમાર કામ નહીં યાર જો ભાઈ હા. 100 રૂપિયા તારા આવી ગયા બરોબર છે. હા. હવે અડધો કલાક કીડી તારે મારા ઘેર આવવાનું અને એક પીઝો ખાવાનું બરોબર. બરોબર અડધો કલાક કીડીઓ હાલ ના આવતો. ગોઈંજી એ ગોઈંજી તો જા બાર આવો બોલો બા શું કરી રહ્યા હો ઘરમાં કામ કરતો તો યા ગોઈંજી હા તમે આવડા મોટા થયા બહારની આઈટમ તમે હું કાઢેલી કહેવાડો. બહારની આઈટમ હા ગરમા ગરમ ગોટા કાઢા ને દાબેલ બીજું બસ બીજું કોઈ નહીં આ પેલો પીઝો આવે એ કાઢેલો એ વળી ચી આયો બીજો રોટલા જેવો આવે એ નહીં કાઢેલો રોટલા જેવો ઓવા ના રોટલા કાઢેલા એટલે તમારી જિંદગી તમે શું કર્યું યાર તમે યાર પીઝો ખાધો નહીં યાર એ વળી ચિયો બીજો આવે એટલે આ મસ્ત આવે યાર ઉપર બધું નાખેલું આવે એક નંબર પીઝો ખાવાની મજા આવી જાય. હું એ તો જોઈએ બજાર જાઉં તો ખાઉં બજાર નહીં હું લાવવાનો હું તમારે પીઝો ખાવો છે ઓહો ખાઓ હા ને પીઝો ખાવો તો 100 રૂપિયા થાય ભાઈ એક પીઝાના
રૂપિયા એટલા બધા? હવે અને તમારે ડોશીને ખાવા હોય તો 200 રૂપિયા છે. ના ડોશી તો નહીં ખાય. નહીં ખાય દોધ નહીં ના. ડોશી ભૂખી હા ઓ ચવાય નહીં ને. બરોબર તો તમારે એકલાને ખાવા હોય તો 100 રૂપિયા. 100 રૂપિયા? ઓ વાહ ભાઈ કલર તો નહીં કરો ને મારો. ના રે ભાઈ કલર હું લેવા કરું લે કો ઘર મિલીને થોડો જતો રહેવાનો. તમે મને 100 રૂપિયા આલો, અડધો કલાક કીડી મારા ઘેર આવી અને પીઝો ખાઈ જાય. ફાઈનલ? ફાઈનલ 110%. લો હા આમ તો 200 પણ ડોશી ખાતી નહીં. આ એ વાત સાચી. દોધ પડી જાય ને તો ડોશીને ના ખવડાવવા. શું કીધું? હાલ તો ડોશી શીશડી એકલી જ ખાય ડુઓ કરી. હા તો બરોબર ને પીઝો હળે જ આતો. અરે રે અરે રે. અડધો કલાક કેળી આપજો હો. તમારે ઘેર આવીએ ને? હો મારા ઘેર હો. એ હારું તમારે ઘેર આવો હો. Yeah. એ બા મોન આલીને બોલાવો યાર, મોન વગરનું બોલશો નહીં. આ તો લાલુ તો કીધું લેતા ને હા. લાલભા નહીં કેતા આવડતું? હા તે ભા કોક લાલુ કો હરખું જ કહેવાય કે લે હે. ના, નોમ નહીં બગાડવાનું. આ તમે કહો પઈ વાહના બધાય લાલુ કેવા માંડી. એમ આ એ થોડું વાત ચાલે? આ એ વાત સાચી હો. લાલભા કયો ભાઈ હવે. આ તો એ તો સવાલ જ નહીં ને. હવે હું કહેતો તો હા, એક સારી વાત છે. આખી જિંદગી જતી રહી તો કોઈ દાડો તમે હારી વાત નહીં કરી અને અત્યારે તો હારી વાત લાવી લે. એટલે આ મસ્ત વાત લાયો હો અને એ વાત ખાવાની હે પાછી જેવી તેવી નહીં. એ તો ખાવાની તો હોય જ ને. કોક વળી નવા ધંધામાં બીજું કોક લાયા છો. ના 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 તે બીજો કાઢેલો છે એમ કે પીજો હા કેવો આવે? એ એલી ખરેખર અમારા ગામ વાળાને શું કરવાનું? પીઝો કહીએ એટલે કે કેવો આવે? એટલે આ રોટલા જેવો આવે કેવો આવે તે તે અમે તો ચોય પાડેલો હોય. તમારો તો ધંધો હ. વાપર મારી વાત. હા, આજ લાવવાના છે પીઝા બરાબર છે. તારો પીઝો ખાવો હોય તો એક પીઝાના 100 રૂપિયા આલવા પડશે. 100 રૂપિયા અડધી વેળાની મજૂરી. તો મફત થોડો આવે તારે પીઝો વાત કરી રોટલા જેવડો આવે અને એમાં પાછું શું ખબર હે બધી આઈટમો નાખેલી આવે ઉપર. એ જે આવતું હોય એ આપણે નહીં જોવાનું, પણ આપણા વાહમાં ને આપણા ગામમાં કેવું હોય ખબર હે? હા 30-40 રૂપિયાની આઈટમ મળતી હોય ને એટલા સુધીનો જ કોઈક નાસ્તો કરે, બાકી મૂઘો કોઈ નાસ્તો ના કરે. નહીં ચાલે, ના લાવતા. આ તેમ નહીં માણસો ને ખાવા માટે લાવું. તમે બધા મને હો આલશો ને તો એ પૈસાનો હું પીઝા લાયો ના ભાઈ, આપણે 100 રૂપિયાનું નહીં ખાવું હો. નહીં ખાવું. આપણે તો 20-30 રૂપિયાનું હોય ને તો જ મેળ પડે. એટલે આ બધા તૈયાર થયા હી. ચંપુ તૈયાર થયો છે, પેલો ગોવલો તૈયાર થયો છે. હવે તું એ તૈયાર થઈ જા હે. અત્યારે પીઝો બટ આર્યો હાઇલાઇટ કર્યો ને તો પછી એક કામ કરો, હા તમે એની દુકાન ચોકન ખોલવાના. જો ખોલો એક નહીં કેમ કે બીજા ધંધો કરવા માટે નહીં લાવવાનો. જે તૈયાર થયા હી ને એ એના જોડે જો હું પૈસા લઈને આવ્યો હું બરાબર છે. જો આ ચંપુ લાલે આલ્યા, આ ગોવિંદજી આલ્યા બરાબર છે. બે ના 2 પીઝા, એક મારો મંગાવ્યો. તઈ તારે ખાવો તો 100 રૂપિયા તો હું 4 પીઝા મંગાવી દઉં. વસ્તુ કાઢા પહેલા પૈસા આલવાના યાર. આવું હતું છે. તમે લાવી દો, અમે તમારા પાનથી લઈ લ્યા. જુઓ પારખ પછી લેવાય કી. આ તે પીઝા વાળો મારો ભા થોડો થાય છે યાર. તે પેલા મને બાકી આલ છે ને પછી પૈસા આલ છે. પેલા પૈસા આલવાના પછી પીઝા આલા. ત્યાં દાબેલી ને પફ ને એવું બધું નહીં લાવતા. એ જગ્યાએ લાવી દેવાનું, બાચી ધંધો કરીને પછી પૈસા આલવાના. એટલે એ ના મળે, મોટા શોરૂમ માં મળે તો રોટલો વાત કરી રહી છે. તારે ખાવા હોય ને તો 100 રૂપિયા આલ ભાઈ. બાજરીના રોટલો પીઝો આવે પીઝો આવે. એટલે બાજરીનો રોટલો આવે. હું આવે સાચું બોલજો હો ને મને માતા ના પૈસા મારીને પાછા લઈ લ્યો. બાજરીનો રોટલો નહીં આવતો. પીઝો બાજરીના રોટલા જેવડો આવે છે એમ કહું છું. અને ઉપર બધી વસ્તુ નાખેલી આવે છે. તારે જો પીઝો ખાવો તો 100 રૂપિયા આલ ને અડધો કલાક કેડી મારા ઘેર આવી જા અને પીઝો ખાઈ લે. 100 રૂપિયા લાય જલ્દી ફટાફટ. જો નીલ આવો ને છેતરી જાવ ને તો મને માતા ના મારીને પૈસા લ્યો હો. ઘર મિલીને થોડો નાઈ જવાનો વાત કરી રહી હે. તમા- મારા ઓલા ગોવાળા ક્ષેત્રમાં પડી લે હે. આ તો તમે ગોવાળાને કશું કાઢું નહીં એટલે હું તમને જોડે રહીને ખવડાવડાવું છું. આ તો કશો વાંધો નહીં. બધા ખાતા હોય તો પછી આપણે ખાવો હોય ને પછી મનની મન મરી જાય. બરાબર. પેલા તાર ડોશીનું નહીં લાવવાનું? ના ના ભાઈ, ડોશીને બધું ના ખવડાવાય. ડોશીને ખવડાવી લે મજા આવશે. ના 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 મેળ પડે. 100 રૂપિયા પાછા લાવો. ભાઈ અડધો કલાક કેળી મારા ઘેર આવી જજે બરોબર પીઝો ખાવા. એમાં અડધો કલાક ચીડ પછી એટલે તો તાત્કાલિક તો ટકર હોય વાત કરી રહી છે હે. સારું હેડો અડધો કલાક રહીને આવું કહો તો. બાજરીનો રોટલો બનાવો ને તો 15-20 મિનિટ થાય વાત કરી રહ્યો. આ તો પીઝો છે અડધો કલાક થાય સમજો. એ તો તાવડીમાં ચડતા વાર લાગે બાજરીનો રોટલો. હા તો પેલો વાર લાગે વાત કરી રહ્યો. કાચે ને કાચો ના લોકો તારો એ ભાઈ તાવડીમાં ચડો. હો ગમે એમાં ચડતો તારા ખાવાથી કોમ ને. કશો હતો નહીં. લાવજો પાછા ભૂલી ના જતા. અડધો કલાક કેળી મારા ઘેર આવી જા બરોબર. આવું આવું.
મુજબ બધું કામ થઈ ગયો. પીઝા વાળાનો ઓર્ડર થઈ ગયો અને જેને કહેવાનું તો બધાને કહીએ દીધું. એના જોડે 100 રૂપિયા લાવીએ દીધા. હવે ખાલી મને રોડ ઉપર જઈને ઉભો રહેવા દે. પેલો પીઝા વાળો આવે એટલી રાહ જોવા દે. પછી પેલા ગામ વાળા આવી જાય પછી હું એને પીઝા ખવડાવી દઉં. ચંપુલાલ, ઓ ચંપુલાલ, ચંપુલાલ. એ તૈયાર થઉં છું, આવ્યો. આયરા તૈયાર થઈ વાન આજેવનનો ફોન આવી ગયો ખુ. લે હાલો જેટલી વાર ચોકન જવાનું હે. યાદોન ભાઈ ફોન નહીં આવે તમાર? અરે પણ ચો જવાની હતો કોઈ યાર ગામમાં. કેમ ગામમાં? આજેવને ભેગા કર્યા બદન. હા તે તમે ભેગા કર્યા? ભેગા એ માટે કર્યા આ વરસાદ પડે ને પાણી ના પડ્યું. ઓ વાહ. એટલે આ જો તો પાણી ભરાઈ રહ્યા ને એમાં ડેન્ગ્યુ મચ્છર પેદા થઈ. એટલા ભેગા થઈ અને નગરપાલિકામાં જવાનું હ આ પાવડર નખાવાની અરજી કરવા. એવું છે? ઓવા. પણ કડવાજી હા ના તમે જતાઓ કે યાર તાન. ચમ તમે ગામમાં નહીં આવતા છૂટી પડો? ના યાર મારે થોડું કામ છે એટલે. શું કામ છે? એ તો કોમ છે યાર, બધું થોડું કહેવાનું હોય કોઈ. અલા પણ ભલા મોણા આ તો હાવના માટે છે. જો મારે એકલાનું સદ નહીં આવવું તમાર કો. હા તે અમાર ઘેર થોડું પાણી ભરાય વાત કરો કોઈ. ઓ એટલે તમે આટલા બધા સ્વાર્થી ભલા મોણા. તમારે આટલામાં પાણી ભરાતું નહીં એટલે નહીં આવવાનું. એટલે ગામના હિત માટે તમે ના આવી ગો. તમારે એવું થોડું કોમ જ નહીં ઊભું રહેવું. એ તો થોડું કોમ થઈ ગયા. તમે ત્યાં જતા જો મારા નહીં અવાય. ઓ કેવું પડે હો ભાઈ. પહા કે અમે ગામના છીએ, અમે ગામનો પૂછાતા માણસ છીએ. આ તમારા જવાબ છે કોઈ? અરે કરવા હું તમે કે કરો જતાઓ ગયા મારે કોમ છે. કશો વાતો નહીં. હું તો આજેવનને કહી દે કે હું આને બોલાવજો તો આને મને આવો જવાબ આલ્યો તો. અલે એવું ના કહેવાનું હોય કે તો કોમમાં તઈને કહી દે. ના ના તમે જે કીધું ને બેઠું હું કહેવાનો છું ઈકણ હો. અલે જાકવાજી કળવા ના ભાડે હોય તો ખબર ન હોય પીઝા ખાવા જવાનું મારે એક તો. લામણ ફટાફટ જવા દે બાના ઘેર. હા ભાઈ વાહ. પીઝા આવી ગયા, પીઝા આવી ગયા. સુગંધ સારી આવતી હતી તે મારા માટે બે બીજા પેકેટ લઈ લીધા. વાહ ભાઈ વાહ. આહા. 1 2 3 આ 3 મારા, આ 3 પેલા. હા ગોઠવી દેવા દે. ગંડાર હા ચંપો. હે ગંડાર રોટલા આવી ગયા, રોટલા. અરે પીજાઈ ઓવા. 100 રૂપિયા આટલા બધા? 100 રૂપિયા ગંડાર હવે મારી વાત સાંભળો. તારી વાત કોઈ વાપરવી નહીં. 100 રૂપિયા તારા ભાઈ એક પેકેટ જ ખાલી. હા ઓવા ઘરમાં ખુરશીઓ પડી લાવ્યો હોય હેડ બેર બેહીએ. ખાલી એક જ પેકેટ 100 રૂપિયા? 100 રૂપિયાનું એક આ બસ આ જો હોનું આ લાય બાજરી રોટલો લાય. પીધો કહેવાય લે. આ બાજરીનો રોટલો ના કહેવાય. કેટલી વાર કહેવાનું. ભૂલી ગયો તો. હે ગંડાર આવું હે? હાલ ઉભો રે કે લે. શાંતિ રાખ ના. જેને પૈસા આલે બધા નાબા દે. ઘરમાં ખુરશીઓ ઘાટ કોઈ મૂકી દે કોરે મોરે. હેડ આપણા ભાગનું લાવો હેડો. કોઈ બેહીન ખાવાનું. ઘેર નહીં લઈ જવાનું. ઓય બેહી. ઓવા. એ ભાઈ મારો લે વાટકો લેતા આવજો. એટલે વાટકો શું કરો હો? રોટલો આવો લે ભાજી ખાવાનો. લાજી પીજે અને મારે. દાળ આવતી છે ને દાળ. દાળ હા એ હાલ ઉભો રે લે. હાલ દે ને તું બધા ના બાજે પછી વાત બધા હું વેકી ના લ્યો બરોબર. આવ લે હા તારી તમે કાને બોલાયા? પૈસા આલ્યા હે કોઈ તારા ભાઈ નહીં બોલાયા. બાએ બોલાયા તો બાએ હો. હા ભાઈ જેને પૈસા આલ્યા હોય ને એ બધા વૈકણ આબાના હે બરોબર છે. બરોબર. હવે તમે ત્યાં જણા આવી ગયા બીજું કોઈ બાકી રહેતું નહીં બરોબર. ઘરમાં ખુરશી પડી છે લેતા આવજો હાલો. થાળી વાત કોઈ લેતા જો. થાળી વાટવાની કોઈ જરૂર જ નહીં. જોવા યાર રાત કરો કોઈ. એટલે ના જોવા ચમ તાણા પીધો કોઈ કાઢેલો છે તું હવે ચમચી લેતા જો. એટલે બા ખીચી નહીં. હા તમે ખાવાનું સમો. એટલે પેલી પડી હા હા કાચી ફેરી લાવ. શાકની થેલી હા શાકની થેલી તારા શું કરવી છે? ખાવાની? એ સા ખાવાતી છે ને સા પીવાની આવે ખાવાની ના આવે મૂર્ખા. હા એ જ. શા આમાં ખાવાની નહીં આવતી પીવાની નહીં આવતી. શાહની જરૂર જ નહીં પડતી. ઓ વાહ જો હા આ છે ચટણી બરોબર છે. આ છે મરચું દોણા. આ લીલું મરચું એ દોણા ઈ લે. હા ગંડાર દોણા દોરે. જીયા. હા ઉપર જો. એટલે આ મરચું નહીં દોરેલું બા. ખબર. બાજરીનો રોટલો ચો. આ લ્યો આ પેકેટ તમારું. આ પેકેટ તમારું. આ તો ખોખું લે. ખોખું નહીં તું ખોલ ખાલી.
રોટલો નીકળશે એ જો વને નીકળે રોટલો જોઈને જ ભાવતું નહીં આ તો હું જોઈને ભાવતું નહીં હે બા હા એ ઘંટાળ ઉપર હું નાખ્યું આવું બાજરીનો રોટલો તારો ભાવ આવડો મોટો આવે એટલે આ એ રોટલો જ છે હવે આ પડે કેરી ને એ તોડી અને તમારા પીઝામાં નાખી દો એ ઘંટાળ કાચો રહી ગયો જો આ જો પાકો છે કાચો નહીં તું કાચો એમ કે કોઈ જા કાચું આ અંદર નહીં નાખવાનો ઓવા હું શીખવાડું એમ કરો તમે યાર કંટાળ કોકને આઠો કરીને આલ્યો આ તો જો કટકાય અંદર તો એટલે કટકા આવી જેવા હા? જો એવી કટકા જ આવી અમારે કટકા વાણી? આવી નાખી જાડો ફટાફટ એ નહીં આ શેમ્પૂ પડ્યું તમે લાયા હો શેમ્પૂની નહીં તારો ભાત ચટણી છે હા ટોમેટાનો સોસ છે એટલે સોસ તો તમે પેલી બાટલી આવે એમાં લાવો હો એટલે આ ધંધો ચાલુ નહીં કર્યો આજ ખાલી સ્પેશિયલ આ પીઝા ખાવા માટે રજા પાડી છે આપણે કેવી રીતના કરી આ રીતે આવી છે બધું ઉપર ચટણી નાખવાની નહીં નારી ચટણી નાખવાની એમ તો શીખું લાઈ લાગશે એવું ઓવા ના ચલે તું તમ બેસી જઈ એટલે કંટાળ તો ખબર જ પડતી નહીં એવું કરવાનું નકુલા હે એટલે આ તોડી આજો બા ચમચી બમચી હોય ને આમ તો આમ જોવા જઈએ જામકી ના આજો બોલે આજો આવી રીતે હે કંટાળ પેલું બીજું પડે કોઈ તો તાતું હતી એ એટલે બે જ આલે મને તો હારી આયુ કલે નાસ્તો હું કહું વધારાના નહીં આ તો મારા માટે મંગાવ્યા છે બરોબર છે તમે મને 100 રૂપિયા આલ્યા 100 રૂપિયા તમને એક પીઝો આપી દીધો બરોબર છે આ પીઝા અમે નજર બગાડતા ના આ પીઝા મારા માટે મંગાયા છે પણ બા 100 રૂપિયાનું આટલું ચકડું લાગતું નહીં 100 રૂપિયા તો યાર એટલે આ નાખવાનું કેટલું બધું આવ્યું તું 100 જોઈ રૂપિયા તો બાજરી લોટ ચલો બધો આવે નહીં લાલ ભાઈ યાર તાણ બા તમે છેતરી જા મોનો ના મોનો બોલો તમે ચાલુ કરો 50 રૂપિયાનું આવ્યું છે 50 આપણે બે ખાવ હોય યાર બે નહીં ચંપુ મૂકી દો મજા નહીં આવે તો યાર 100 રૂપિયા આટલું ના હોય વાત કરો કોઈ યાર ચેતરી જો 100 રૂપિયાનો એક જ પીઝો આવે પેલા બી ચોખવટ કરી હતી હા તમે કોઈ મિલ દે લે ગોમવાળા ક્ષેત્રો હો સુખી ની તો બાહો પાછા કરતા નહીં બરાબર જે છે એને હું માર્યો હોત એ ભાજી ગયો હતો એ કટિંગ જ આવે ભાજી નહીં Cutting આવે? ઓવર જી દુનિયામાં જીવો છો શિખર અંજી હું તો ખાવાના ડાયરેક્ટ આખો આખો ઠોતા વાળ નહીં ખાવાનું જો આવડું ખાવાનું હા ભાઈ વાહ. નહીં બડકું ભરવાનું આટલે પાયું ના ને બા તો પૈસે 1 રૂપિયો ની મળવા તું પાછા ખાલી લઈ. ખા તું ખા કેવો લાગે મસ્ત ચંબા આવું જો આવા આવા આપણો લોટ તાજો અલ્યા લોટ નહીં લ્યા અલ્યા બા મને માતા ના તમે છેતરી ગયા મેં તો ઘઉંની રોટલી હે જોઈ લ્યો બા અલ્યા, નક્કી વળ્યા. તમે આ ઘેર બનાવી બોલો અમે છેતર્યા એટલે મેદાનો લોટ છે મેદાનો ખાજો કુબરી માની શોકન ગોબરી ની લ્યા આ કામ કર ને ભાઈ આ ના જા તો તને ગળ્યું રાખીએ આ ભેગાના કોમમાં જેને નહીં આવવું હતું એને કેટલાય બોના મળી જાય અને હાચા બાપડા કૂટાઈ જાય છે ખરેખર હેરાન થઈ ગયો કેટલાય જણા ના આયા અને જેટલા હાચા હતા એ 4-5 જણા આયા બધાને મારા ઓળખે કે મારા આ કોમ છે બોના મળી રહી અને તારે હનો મેસેજ આવ્યો ઓહ આ તો કોક ખાતામાં પૈસા ઓછા થયા હોય એનો મેસેજ હા મેં તો કોઈ વાપર્યા નહીં આ પૈસા ઓછા ના ત્યાં અને આ તારી બરાબર જોવા દે પૈસા કપાણા એનો જ મેસેજ છે મારા ઓળશ્યા પૈસા ચોહી કપાણા હેજે વેજે હલવાણા મેં કોઈ વાપર્યા નહીં તો આ પૈસા જ્યાં ચો મારો ફોન ઘેર છોકરાને કોઈ ના આલ્યો નહીં મેં ઓહો. વાહ બા ફોન કરવા આવ્યા હતા બાએ મારો ફોન લીધો તો ઈવને કોઈ આખું પાછું નહીં ને ભાઈ લાય બા જોડે જવા દે આ કઈડાનું જ કરતું જ લાગે મને એ મજા આવે ધોળિયન તારે તો રહ્યા ચંપુ હા મજા આવે ને ઉતરતું જ નહીં વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હો બા હો નવો હનો ના આલો હો કોઈને અરે આ કઈ ચોથી વર્ષો બા અને પૈસા આલ્યા નાખશું નહીં આવ્યા એ મારો ફોન
અરે મારકી તારા પીઝાના ગોળી તે મારા ફોન હંગાથું કર્યું કે હા તું બોલ તે મારા ફોન હંગાથું કર્યું મારા ફોન માં પૈસા કપાઈ પૈસા કપાના હોય તો ઘરનું લેવા દે હે અલે વાને મારો ફોન મચેડ્યો તો તું પહેલા તો ઊભો થા એ હોય કળવાઈ હા તું જીવ ફોનમાં પૈસા કપાણા ઓલે મારા ફોન માં પૈસા કપાઈ તો નક્કી પેલા ઉદ્યાની ખોડ તમારા હંગાતે ફોડ થઈ ગયું લાગે જો એટલે અમે તો કોઈ ગોડા જે ફ્રોડ માં આવીએ કેમ અલે મને બધી ખબર પડે મારો ફોન વાને જ મચેડ્યો તો તે મારા ફોન માં હું કર્યું કે મારા પૈસા કેમ કપાણાય કે મેં તો તોય વાપર્યા નહીં તોય વાપરવા જો નહીં તો હેજે પૈસા કપાવાનો મેસેજ આવ્યો ચમ એ કળવાજી હા ખાવ કાઢકો અલે જાકી હોયથી હે કળવાઈ કળવાજી તમે હું લેવા ભલા મોણા હરિયે ચડ્યા છો આ તમારા પૈસાના જ પીઝા હે એ તું બોલ્યો ફેરથી બોલજી કળવાજી પૈસાના પીઝા હે આયા અલ્યા તારો ભાવ 100 રૂપિયા લે રોકડા મળે તને કળવાજીના પૈસે ચોથી હોય પીઝા હેર્યા આ 1 મિનિટ ઉભા રહેજો 1 મિનિટ ઉભા રહેજો ચમ મારા પૈસાના પીઝા એટલા હા હું તારા ઘેર દોડતો આવ્યો તો ખબર હે ફોન કરવા માટે એ કળવાજી તો ગયા હું સાલ્યા દસમાં અલા તે પણ હું યાર પોછો એ દાવાની હજુ દીની રાજી રાખું રાખીને દાડી ના બોલવાનું એ દાડ બોલી રહેતા તો અહીં ભૂલી જઈએ એટલે મારા મનમાં તો કોઈ નહીં તમારા મનમાં હોકી કોઈ ના રહ્યું મારા મનમાં જ બધુંય છે ચમ આયા છો કો એક કોમ છે ફોન આવ્યો તમારો ચમ તમારો ફૂટી ગયો છે ના ફૂટી નહીં ગયો રિચાર્જ પતી ગયું આ તે રિચાર્જ પટી ગયું હોય ને તો મોય પુરાવો વાયકન ના આવો પૈસા નહીં યાર હું પુરાવો ઓહ એવડો મોટો ધંધો લઈને બેઠા હો અને પૈસા નહીં ભલા મોણા હું બકાની વાતો કરો હો હું જે જગ્યાએ સામાન લાવું ને એ જગ્યા વાળા મારે ફોન કરવો છે યાર આજ મારે લારી કાઢવા નહીં બરાબર છે વરસાદનું વાતાવરણ એટલે ઓહ તે તો બીજા ફોન મળ્યા જ નહીં તે મારા ઘેર આયા છે એટલે એ તમારા ઘેર આવો ડાયરેક્ટ યાર લાવજો ફોન આલો પણ આવો રો જલ્દી લાવો કઈ યાર આવો કઈ યાર આયો આવું કરો તમે તો બાહુ આવડશે નહીં એટલે ભાઈ એવી ફોન ખેંચેલા છોંચી રાખો ને યાર લગાવો જઈને ફોન લગાવો એને હાલો આ મેત્યા આજ હું સામાન લેવા નહીં આવું હો લારી બંધ છે આજ એટલે વરસાદનું વાતાવરણ છે એટલે હોવે હો એ હારું હે હા આ તો તને જોણ કરી દીધી ફોન કરી હો એ મેં તો તમારો વગર હું નો પડી ગયો છે આજ માલ લેવા નહીં જો એટલે ઓવે લે કેવું તો પડે કે હું કહેતી રહ્યા લાવો કી લે એ કંટાળ ઉભરે કે લે કરવા ફોન કરી રહ્યા લાવો હવે તમારું કામ છે એટલે તું તો ફોન પર બધું રાખી દે મોય તો બધું રાખું ભલા મોણા એમ તો જો તમાર કોલ અંગૂઠા સાફ છીએ એટલે ફોન પે માં કોઈ રાખી કે ખાલી ડબલું જ છે હે ફોન પે માં બધુંય છે એમ તો કોઈ વાપરતા નહીં હોય બતાવજો હું છે બતાવ તમે હું કા બતાઈએ અમી વળી કોઈ નહીં હોય એટલા લાચાર થવા માટે તમે નહીં ના કહેતા ના પૈસા પડ્યા ય મોય બોલો તો પાસપોર્ટ બોલો હેલો પણ અમને ના બતાવો ઇન્સ્પેક્ટર કીધી રીતે કે ખાતામાં પૈસા નહીં પડે એમ કે મારી કાંગલી તેમાં ઓ માય કાંગલી કુના કો 0420 લગાવો 0420 હા અને જોઈ લે પૈસા કેટલા હે માય કાંગલી નહીં કોઈ કાળવાજી હા ઠંડુ પાણી પડ્યું તારો ને યાર ફ્રીજનું લાવજો ક્યાંથી પીને આવતા હતા નહીં ખરેખર આવો બદલો લેવાનો સમય આવી ગયો છે કળવાના મોંથી ઓનલાઈન પિઝા ઓર્ડર કરી દઉં અને એડ્રેસ મારું મારા ઘરનું અને પૈસા વાના મોંથી કપાઈ જાય એટલે મારો બદલો પડી દે હા લ્યો આ તો કો ભલા મોણા હું તો પીતો નહીં ઠંડુ પાણી છોકરા મેલી લ્યો તાન તમારો ફોન ઓહ કેથી તરસ્યા હતા દોડતો આવ્યો ને હારો હવે રિચાર્જ પુરાઈ જાય તો ભલા મોણા હા હોજે પૂરા છીએ હો એ હા લેવા હું જાઉં તા આતે જો કે તમને કોને કીધું હોય ઉભારો મેળા ગયો તારા પૈસાથી પિઝા મંગાયા તારું ભલું થાય તારું કે મારા મેચને ફોન કરવો હ
ઈમાં મારા ઓછે મને ઉસકાઈ ફોન પે નો પાસપોર્ટ જોડે લીધો અને પીઝા મંગાઈ દીધા મને પાણી ભરવા મેલી નવાઈ જ નહીં જાણે તારું જાય તારું ગયા તમ આટલા વાના કરેલા તે તમે મને નતા કર્યા છોકર તો મારો છોકરો નતો લડાતો તોય તે કીધું તું તમારા છોકરોને લડાઈ અને વાયકડ આવીને બધાને દાબેલી ફ્રીમો ખવડાવી દીધી એ ગયડા એટલે મેં તને નતું કીધું બદલો ભારે પડશે અલ્યા તારું જાય તારું અલ્યા મારા છોકરાને ફી ના પૈસા હતા લાય તું મારા પૈસા લાય એ પીઝા બીજા મારા એ નહીં જોવાનું. કડવાઈ બધી વાત બરોબર છે. અરે તમાર બેની મેટલમાં અમન બધાને હુકમ પેળવે. જમેદાર તું લેટવા નતો ખાવામાં અલે ગંધાણ હું તો હતો યાર એ દાડો તો હું તો બહાર ગયો તો હા. તે તારીખો વાત જોવાની મારે લે હે એમ નહીં. વાપરો કડવાજી. તું એ ઓહાના પૈસે પીઝા મંગાયા તો પછી તું એ અમારા જોડે પૈસા તમે લીધા લ્યા. દાબેલી ના લીધા જાય તારું તે મોહન જોડે પૈસા લીધા ખુદે હો રૂપિયા લીધા. યાર આઈને 100 રૂપિયા લઈ ગયો હો નવાઈ નહીં જતા તમે મારા ઓળખ્યા વી દાબેલી ઝાપોટી ગયા વી દાબેલી સમજ્યા એટલે મેં તને નતું કીધું કડવા આ બદલો લાયો તને ભારે પડી જા એ બધું જવા દે તું મને મારા પૈસા આલી દે ભલા મોણ હેજી વેજી મારા પૈસા કપાણા એ મારા છોકરાને ફી નહીં તારાથી ખાવે ભડાકા કરી લીધા હેટ અલ્લા એ આ તો છૂટી પડ્યો નવાઈ નહીં તારા. મારા પૈસા લાય તું ખરેખર કયા તારામાં મગજ નામની ચીજ નહીં હો. અલ્યા મગજ નામની ચીજ નહીં ડબલ સાવ અને ડબલ એ મારા પૈસા લાવ 100 રૂપિયા હે જો એ દાર તું એ હતો દાબેલી ખાવા બરોબર ને તું એ હતો હું નતો આજે તું નતો તારા હું વાત જોવાની મારે હાલ. હું તો વધારે ખાઈ જાય મારો તો રેકોર્ડ હતો એ નહીં. તમાર બેની ટસલ 100 રૂપિયા પાછા લે. હા વઈ એટલે આ કીધું તો ખરી એ 100 રૂપિયા દાબેલી ના લીધા એ અને આ તમને બીજા ખવડાયા ને એ તો કળવાના પૈસાથી ખવડાયા તારું જાય તારું કહેલા આવ કે આવું ના હોય યાર એટલે હું કોઈ તું એકલો જ છે અને હવે શેર શું હું તારું ભલું થાય તારું તું મારા પૈસા આલ દે યાર મારો છોકરો ઘેર મારી ધૂળ કાઢી નાખશે આ એ દર હું એ ભીખ માંગતો તો કળવા આવું ના હોય પૈસા આપી દે તું નતો આવ્યો તો હું હણા આલું એટલે તું પૈસા નહીં આલી નહીં આલું તારાથી થાય ભડાકા કરી લેજો ઓહ ભડાકા તો એક વખત કર્યા હતા પણ હવે ફેર થાય જ તું ભલા મોડા ભડાકા જોયે હવે રહે નહીં એટલું યાદ રાખજે ઓ ભાઈ તું ચકલી કેટલો લાયો હું હુતળી કેટલો લાયો કળવાઈ. સમજી લેજે પાછો આવું પરેલે પીઝા અમે ખાધા. અમાર તો જાણે પૈસા વસૂલ થઈ ગયા પણ એમાં 2 પીઝા વધારાના મંગાયેલા હોય ને. આ તો લઈ જા મારે તો પૈસા બધા વસૂલ થઈ ગયા. આ બીજા તો લઈ જાય પણ બદલો નહીં બોલું એટલું યાદ રાખજે તારા ના તો હું એ તને દોડા દાડે છેતરે અલા ધરી લાવી લે ધરી લાવી લે તો હું કોઈ હું ઘરમાં બેહી રહ્યો લે હું એ છે એ, સારું વાત થઈ ગયા તો હવે તૈયારી રહેજે મોરે મોરો શરૂઆત તું એ કરી છે મેલી એ બીજા બા નહીં મેલી શું વાંધો નહીં વાત જો તું ખાલી હા હા આઈ જજે તું તાર લાગશે મોડું પણ આવશે મજા આજે કોઈ વાંધો નહીં ઉપર હો. બે જણા મારી વાત ઓપરતા જો. તમારા બેના જે ટસલ કરવી કરજો પણ તમાર બેની ટસલમાં અમન ભલા થઈને ભેળવતા તારું નહીં. એકે બાચી નહીં રે એટલું યાદ રાખજે એકે મારા પૈસાના પીઝા ખાઈ જા હું બગાડ્યો છે એટલે યાર યાર તમે દાબેલી ખવડાવી દી ના જોવાને બીજા ખવડાય. અમાર તો મૂળ ખાવાનું જ કી. હા તો પણ એ તમે પિક્ચરમાં આવી જાય એટલે એકે બાચી નહીં રહો રાખજો બરોબર ખાવડિયા ફાઈ ગયા તાણા તને કહું હા એકે બાચી નહીં રહી કહું છું થોડા દાડે વેતરી ના નાખું તો મને કહેજો ઉપર ઉપર કોણ તો ઉભા પૈસા કઢાવો પણ હાલ આ વાતાવરણ બગડ્યું છે એટલે હું જઉં છું બાકી ઉભા પૈસા કઢાવવાનો મારે એમ જ છે એ તારો ઉભો ઉભો હતા હે તે હાથ ઘટાવે ઉભો ઉભો હે ડે છોડો મનો જોઈ લે તને કાકાવાજી હું આ પિક્ચરમાં નતો હોય યાર તમે મારા પૈસાના બીજા ખાધા જ નહીં તમે આવી ગયા એટલે હવે તમે એ તૈયારી રહેજો ને કાલ લવાઈ જાઓ